હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. અત્યારે આજે શું તારીખ છે? 13 ફેબ્રુઆરી છે. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમે આવી ગયા છે નરસિંહ મહેતા સરોવર. કેવું લાગ્યું વૃંદુ? બહુ જ સરસ છે. શું કરે છે લક્ષ? મન થાય કે આમાં નહીં નાખું. ડૂબકી મારી લે, પાછી બહાર નીકળી જાય છે. માર ડૂબકી. ચલ વિડીયો લઉં. તો હમણાં ઘણા દિવસથી વ્લોગ નહોતી બનાવી શકતી કારણ કે આપણો મોબાઈલ થઈ ગયો તો ખરાબ. મોબાઈલ ખરાબ નહોતો થયો, કેમેરો ખરાબ થયો, પણ સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે જ મોબાઈલનો ખર્ચો કરવો પડ્યો. તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે પૈસા વસૂલ થઈ જાય. શું કેવું તમારું? હે બરોબર છે. અને આજે ટ્રાફિક ઓછી કારણ કે શિવરાત્રીનો મેળો ચાલુ છે, હે ને? એટલે અત્યારે ટ્રાફિક ઓછી છે. સાંજે વધારે હોય છે. સાંજે વધારે હોય છે. હા, સાંજે વધારે. બહુ મસ્ત બનેલું છે. ચાલો હવે આપણે વિઝિટ કરીએ પૂર્વ સરોવર. ચાલો વૃંદુ, આપણે અહીંયા કેટલી વાર આવ્યા છે? હે વૃંદુ? 3 વાર આવ્યા છે કા? એક વાર તો એક દિવસમાં 2 વાર અમે આવી ગયા કારણ કે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે વિડીયો નહોતો આવ્યો તો અમે પાછા એ જ દિવસે પાછા બીજી વાર આવ્યા કા વૃંદા? બીજી વાર આવ્યા ને તો પણ અમારો વિડીયો ના આવ્યો કારણ કે કેમેરો જ ખરાબ હતો. વૃંદુ રિપેર કરાવ્યો તો એ ના થયો. પછી અમે પાછો આજે ફોન લીધો અને આજે ફક્ત તમને બતાવવા માટે અમે આજે આવ્યા છે કા વૃંદા? આજો લક્ષિત, શું કરે છે તું? લક્ષિત મારી પાસે બેસે છે. બેસી જા લક્ષિત. આ શું છે? ઘાસ તાર મેળામાં જવું છે લક્ષુ? મેળામાં જવું છે હે દીકુ? તારે જવું છે મેળામાં વૃંદુ? હા, બહુ હાલવાનું છે મેળામાં, બહુ હાલવાનું છે. કોણ કોણ આવ્યા છે કમેન્ટ કરીને જણાવજો કા વૃંદુ? અમે તો જુનાગઢમાં જ રહીએ છીએ પણ અમે નહીં જઈ શકીએ કારણ કે બહુ જ 8 કિલોમીટર જેટલું. હા, પણ બાજુમાં જ આવ્યું ને, બાજુમાં તો બીજું કામ આવે છે. તો 8 કિલોમીટર જેટલું થાય ને, 8 કિલોમીટર જેટલું થાય છે ચાલીને જવાનું. તો એટલું લક્ષુને ને વૃંદુને લઈને પોસિબલ નથી, હે ને? હાલો ઘરે હું આવું. પહેલા તો હું ખુદ જ ના હાલી શકું એટલું, એટલે અમે મેળામાં નહીં જઈએ. કેટલા દિવસ પછી વ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે તો શું બોલું ખબર નથી પડતી કા વૃંદુ? અને આ તબિયત પણ થોડી ખરાબ છે હમણાં 2-3 દિવસથી. શું બોલ? હમણાં 2-3 દિવસથી તબિયત ખરાબ છે, શરદી ઉધરસ થઈ ગઈ છે. તને કોલ્ડ ફીવર છે તો હમણાં બોલાતું નથી, બોલીએ તો ઉધરસ આવે છે કા વૃંદા? એવું બધું છે. અને વૃંદાબેન ગીત ગાય છે, અહીંયા આવે છે, અહીંયા વાગે છે ગીત ને અમારી વૃંદાબેન ગાય છે ગીત. અને બેગ છે, મોબાઈલનું બેગ. આજે જ મોબાઈલ લીધો તો બેગ ભેગું લઈને ફરે છે મેડમ કા મેડમ? બાકી બહુ ફાઇન છે, હે ને વૃંદુ? મજા આવે ને? હા, હું જ્યારે હે ને ડોક્ટર પાસે ગઈ હતી ને ત્યારે. હા, શું ડોક્ટર પાસે ગઈ હતી? ત્યારે ડોક્ટર કીધું કે તમને શરદી ઉધરસ ત્યારે જ મળશે જ્યારે તમારા સબસ્ક્રાઈબર હે ને તમને જ્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરશે ને ત્યારે. તો તમે જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો એટલે મને શરદી ઉધરસ મટી જાય. સાંભળ્યું તો આપ બધાએ તમારા વૃંદાબેન અને પછી હે ને ડોક્ટરે એમ કીધું કે એને હે કોઈ દી તમને હે ને હે શરદી ઉધરસ જ નહીં મતલબ. તો વૃંદાબેનને શરદી ઉધરસ મટી જાય એ માટે તમારે બધાને શું લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું છે, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો તમારા વૃંદાબેન આમ અમને ક્યાંક લઈ જાય છે અને લક્ષિત થાકી જાય કા વૃંદા? લક્ષિત થાકી ના જાય પણ બોર થઈ જાય. એકને એક જગ્યાએ 2-3 વાર આવી જાય ને એટલે બોર થઈ જાય. તો આજે બોર થઈ ગયો છે ને અમારી હારે આવતો નથી તો એને કલ્પેશ ખબર નહીં ક્યાં ગયા છે, નાસ્તો કરાવવા ગયા હશે કા વૃંદા? હા, લગભગ ઝોલાલો સાપડી ખબર. હા, તો બહાર લઈ ગયા છે ને અમે ફરીએ છીએ અહીંયા કા વૃંદા? પાપા વિના વગર મજા ના આવે ને કા વૃંદા? બોરિંગ થઈ જાય. પાપા હોય તો બહુ મજા આવે, હે ને? અને અમારા વૃંદાબેન ને ત્યાં જવાનું છે કા વૃંદાબેન? ના, ત્યાં જ છે. જો ત્યાં પહેલા ગ્રાઉન્ડ જવાનો હે ઓડ
સેકન્ડ ઓલો ગ્રાઉન્ડ દેખાય છે ને અહીંયા ડન પૂરું તો આપણે ફરી ના શકીએ કા વૃંદા થાકી જાય પૂરો ખાઈને નાસ્તો લઈને જાય તો હવે કલ્પેશ લક્ષિતને લઈ ગયા છે તમારે બેગ ને બોટલ બધું અમારે સાચવવાનું કા વૃંદા અને આપણે એટલું ગોળ ના ફરી શકે તો ગિરનાર આખો કેવી રીતના ચડી શકે હા અમારે વૃંદાબેન જ ગિરનાર ચડવો છે ગામમાં દીકુને બહુ જ ઈચ્છા હતી મેળામાં જવાની હે ને દીકુ બહુ જ હાલવું પડે હે ને લક્ષિત બહુ થાકી જાય હે ને એટલું હાલે થાકી જાય એ હાલે તો નહીં પણ પછી પાપાને તેડવો પડે ને હે ને આ પાછું રિક્ષા હા એટલે આપણે હવે અહીંયા આવ્યા છે આપણે સેકન્ડ ટાઈમ અમારા માટે નહીં તમારા માટે હા કારણ કે અમે ત્યાં ફરી લીધું કા વૃંદા ફક્ત બ્લોગ બનાવવા માટે જ આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરી દેજો લોભ ના કરતા તમારે ક્યાં પૈસા ભરવા પડે છે કા વૃંદા હે અરે એવું ન બને પછી સબસ્ક્રાઇબર ને હેને દુખ લાગી જાય કઈ ના દુઃખ લાગે અરે પછી બહુ સબસ્ક્રાઇબર હે ને બહુ ડાયા હોય એટલે ડાયા હોય એટલે તો આપણે કહીએ છીએ આપણે ફેમિલી જેવા જ આપણે સબસ્ક્રાઇબ કરી લેવાનું હા. ભાઈ આપણી ફેમિલી જેવા જ હોય છે સબસ્ક્રાઇબર એટલે આપણી ફેમિલી જ કહેવાય તો એમને થોડીને કઈ દુઃખ લાગે હા હે ને અહીંયા ફોટો ફેમિલી ને દુખ નથી લાગતું તો ઈ સબસ્ક્રાઇબર ના ન લાગે હા તો હવે આપણે અહીંયા ફોટો ક્લિક કરી લઈએ કા વૃંદા વૃંદા કઈક જોયું વૃંદુ શું છે ફિશ ફિશ ચલ 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 આપણે બધાને બતાવીએ ફિશ જો દેખાય છે ને બધી ફિશ છે કા વૃંદા હા થોડુંક ઝૂમ કરીને દેખાડો વાવ કેટલી બધી ફિશ છે અલગ અલગ વેરાયટીની ગોલ્ડન ફિશ અને છે ત્યાં જો ઓલું દેખાય છે ને એ કાચબો છે અને આ બધી ફિશ છે વૃંદ ઓલી સાઈડ જઈએ ત્યાં છે જો અહીંયા ચલ વાહ વાઈ તો છે હા અહીંયા તો બહુ બધી છે પણ નથી અમારો કચરો વાડી ઉપરથી ફેંકે છે આપણને ના પાડે ને પોતે જ ફેંકે હે શું આપણને તો કચરો ફેંકવા ના પાડે ને પોતે જ ઉપરથી ફેંકે સાચી વાત છે ત્યાંથી કચરો ફેંકે છે આપણે પ્લાસ્ટિક લઈ આવવાની ના પાડે છે નાસ્તો નહીં લઈ આવવાનો પણ એ લોકો ફેંકે છે કચરો કાદી હા કઈ વાંધો નહીં ચાલે રાખે કામ આપણે શું આપણે તો રૂલ્સ ફોલો કરવા પડે ને એને તો કઈ નહીં હા પછી એનું તારા ગંદારું થાય એટલે આપણને કે એ બધી સાચી વાત છે એમને કચરો ફેંકવાનો આપણે બધું ક્લીન રાખવાનું લાઇટિંગ પણ બહુ જ ફાઇન છે કાવરી દાદીની અમારી હારે આવું હતું અહીંયા નરસિંહ મહેતા સરોવરે પણ અમે ના લઈ આવી શક્યા કારણ કે અમે ટુ વ્હીલમાં આવ્યા અને પાછું મોબાઈલ લેવાઈ જવાનું હતું કાદીકુ એટલે દાદી અમારી હારે ના આવી શક્યા પણ નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ત્યારે દાદીને લઈ આવશું દાદી નાનકડું મોટું કરીને બેઠા હતા દાદીને ના પાડીને તો કાવરીંદા દાદીને બહુ આવવાની ઈચ્છા હતી કે મારે જોવું છે પણ હવે આપણે ગમે નવું નવું જોવાની બહુ હા દાદીને બહુ ઈચ્છા થાય નવું નવું કંઈ જોવાની અને દાદીને ગમે એટલી વાર આપણે બહાર ફરવા લઈ જાય ને દાદીને ક્યારેય કંટાળે નહીં કે ક્યારેય થાકે ને એને મજા જ આવે હે ને આપણે થાકી જાય પણ એ ના થાકે અને અમારા વૃંદાબેનને જો અહીંયા આવું તો વૃંદાબેન અહીંયા આવી ગયા વાહ વૃંદુ કેટલું મસ્ત છે ત્યાંથી નહીં જવાનું આ જોવું તું ને વૃંદુ કેટલું ફાઇન છે હે ને વૃંદ આ જોવા માટે છે ક્યાંથી અમને અહીં લઈ આવી કા વૃંદુ હે ને કેવી મજા આવે છે વૃંદુ ફૂલ જ આવે ને મને બહુ મજા આવે છે ને હા થોડીક વાર અહીં બેઠ 500 વાર એક બે જવાબ પૂછો છો કેટલી વાર કહું ત્યાં મને આપણી જેવું કોઈ વ્લોગ બનાવતું લાગે છે કાવરીંદ ક્યારના આપણી હારે જ છે વ્લોગ બનાવે છે અહીંયાથી બહુ જ મસ્ત વ્યૂ આવે છે લાઇટિંગનો જેમ અંધારું થશે એમ બહુ જ ફાઇન લાગશે કાવરીંદા અને વૃંદાએ હમણાં અહીંયા કંઈક જોયેલું છે બે બર્ડ મરી ગયા છે હે ને વૃંદા જ્યાં પેલું વ્હાઈટ દેખાય છે એ અને એક અહીંયા પાણીમાં હે ને વૃંદા વૃંદુને કેવું કંઈક અલગ જ લાગ્યું કારણ કે મમ્મા આ શું હવે મમ્મા એને કેમ બહાર કાઢશે ઓલું ના કાંટા વાળું ઓલું હોય નાની એવું મને લાગ્યું છે રાતે ફરવાની મજા આવે કાવરિંદુ થોડું અંધારું થઈ જાય ને 9-10 વાગે કાવરિંદા
મારા મમ્મા તો જો કેવા ફૂલખરા થાય છે જ્યારે ના મોલમાં હોય એમ એમ મમ્મા આમ જો જરાક તમારી બેટી પાછળ રહી ગઈ છે मेरी बेटी पाछड़ रहेगी है अर्धा गुजराती और अर्धा हिंदी हमको थोड़ी थोड़ी हिंदी में अचकच होती है अचकच अचकच क्यों होती है क्योंकि हम गुजरात में रह रहे हैं हिंदी में नहीं घर पे तो हिंदी अच्छी बोल लेती हो और फिर बाहर जाके थोड़ा सा बोबड़ा जाते हैं हम हाँ बोबरा जाते हैं તો ગુરુવારથી જ અહીંયા 20 રૂપિયા ટિકિટ ચાલુ થઈ ગઈ હતી પણ અમે આવ્યા અમે એન્ટર થયા અને અમે કીધું કે ટિકિટ તો કહે છે કે તમે વ્લોગ બનાવો છો ને તમે વ્લોગર છો તો તમારે આગળ નથી ટિકિટ લેવી કાવરીંદા એવું કાંઈ નથી પણ ટિકિટ લેતા જ નથી હા બધી ટિકિટ ક્યારથી લે 20 રૂપિયા ટિકિટનું નક્કી તો કર્યું હતું પણ હજી ચાલુ નથી થઈ હે ને વરિંદા મજા આવી ને जो झूठ बोले उसे कौवा काटे ओ माय गॉड लेकिन इधर तो चामाचिड़िया है चामाचिड़िया झूठ बोलना पाप है नदी किनारे सांप है તાર શું મમ ખાવું ઘૂઘરા ખાવા છે તાર શું ખાવું बर्गर બર્ગર અમે આવી ગયા છે ત્યાં નાસ્તો કરવા માટે કાવરીંદા તમારે આવું બર્ગર ખાવો છે આવું ખાવું છે વૃંદા બેન લક્ષ્મી નાસ્તો કરશે અને અમારે આજે કંઈક બીજો જ પ્લાન છે અમે બીજું ખાશું ચાલો है ना આપણે ખાવાનું છે बोलने का नहीं सब कुछ नहीं बोलने का क्यों ना पाव भाजी નો પાઉંભાજી ના ભાવે લક્ષિત તું શું કરે છો લક્ષિત અહીંયા આવે ને એટલે સ્પૂનથી જ રમતો હોય કા લક્ષુ ક્યાં સ્પૂન ક્યાં લક્ષુ લક્ષુ કેવું હોય લઈ હાથમાં સ્પૂનમાં પછી આ મસાલો નાખે ને પછી લક્ષુભાઈ ચાખે કા લક્ષિત બર્ગર યમ્મી ઓલું મસ્ત હતું હે ને આ નથી એટલું મસ્ત વૃંદુબેને ખાઈ લીધું તો આપણે વિડીયો લઈએ છીએ કા વૃંદુ વૃંદુ કે મમ્મા વિડીયો તો લ્યો કા વૃંદુ હે ને આવ્યું ને સરસ ચલો ખાઈ લો લક્ષિત તને ભૂખી નથી લઈ ગઈ હે લક્ષુ ભૂખી નથી લઈ ગઈ લક્ષુભાઈ બધું પ્લેટમાંથી લઈને નીચે નાખી દે છે કા લક્ષુ મને નથી ખાવું તોય ખવડાવે હું કરું પાપાનો અરે થોડુંક ખાવું તો પડે ને દીકા કાંઈ નથી ખાધું તાર મમ્માએ બપોરે તબિયત ખરાબ હોય એટલે ના ભાવે યાર અરે થોડુંક તો ખાઈ લે મને બહુ જ નીંદર આવતી હતી હું સૂઈ ગઈ હતી મને જગાડ્યું બસ હવે નહીં તબિયત ખરાબ હોય એટલે યાર ના મજા આવે ઓકે ડન એક સમોસો થોડો તો આજનો વ્લોગ બસ એટલો જ આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા કાલના વ્લોગમાં ઓકે બાય બાય આવજો રામ રામ કરી દો ખાલી મેલો